મર્યાદા માર્ગીય અને પુષ્ટિ માર્ગીય લોકોમાં ફરક કેટલો? કૃષ્ણને તો ઘણા બધા ચાહે છે. આપણે વૃંદાવનમાં જઈએ તો આપણને ખબર પડે કેટલા બધા મંદિરો છે. તો અહીંયા પણ કૃષ્ણની સેવા થાય છે. તો અહીંયા કૃષ્ણની સેવા થાય છે અને પુષ્ટિ માર્ગમાં પણ, આપણા માર્ગમાં પણ કૃષ્ણ સેવાનો ઉપદેશ કરવામાં આવ્યો છે. તો અહીંયા થતી કૃષ્ણ સેવા અને અહીંયા થતી કૃષ્ણ સેવામાં ફરક શું છે? ફરક એ છે કે મર્યાદા માર્ગીય લોકો જે છે એનું મન કૃષ્ણમાં છે, એનું નામ મર્યાદા માર્ગી કહેવાય. જેનું મન કૃષ્ણમાં હોય એનું નામ મર્યાદા માર્ગી જીવ કહેવાય. અને જેના મનમાં કૃષ્ણ હોય એનું નામ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ કહેવાય. જેના મનમાં કૃષ્ણ રમે છે, જેનું મન કૃષ્ણને ગોતતું નથી, ગોતે મર્યાદા કહેવાય, પણ જેના મનમાં કૃષ્ણ બિરાજે અને પોતાની લીલાનો અનુભવ કરાવે એનું નામ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ કહેવાય. તો અહીંયા આજે બન્યું એવું છે, આપણા પ્રાય મનોરથોમાં તમે જો ધ્યાન આપો, થોડું જો ધ્યાન આપો બેટા તો તમને ખબર પડશે કે કેવલ મનોરથની જ વાત નથી. આપણા પુષ્ટિ માર્ગનો પહેલો દિવસ, સેવાની શરૂઆત, ઠાકોરજીની સેવાની શરૂઆત થાય એનો પહેલો જ દિવસ. અને પહેલા દિવસ એટલે કયો દિવસ? જન્માષ્ટમીનો દિવસ. જન્માષ્ટમીનો દિવસ એ પહેલો દિવસ. અને ત્યારે ઠાકોરજીને સર્વપ્રથમ સેવા કઈ થાય? પ્રાય અમારી હવેલીઓમાં, વલ્લભકુળ બાલકોમાં, અમારે ત્યાં જન્માષ્ટમીના દિવસે પહેલી જ સેવા થાય છે ઠાકોરજીના પલના ઝુલાવવાની. અને જો મનોરથમાં પણ આ જ થયું. આજે અમે આવ્યા તો પહેલી સેવા કઈ હતી? પહેલી પલનાની હતી અને ઠાકોરજીને પલના ઝુલાવ્યા. જોવો તમે મજાની વાત પુષ્ટિ માર્ગમાં. આ પલના શું છે? આ પલના શું છે? આ બીજું કંઈ નથી. આ પલના જે છે ને એની દાંડીઓ કેટલી? 9 દાંડી છે. તમે ગણી લ્યો, 9 દાંડી છે. 4 તો એના પાયા છે અને 4 એની ચરણ ચોકીના. 8 થયા ને વચ્ચે 1, એટલે કેટલી થઈ? 9 થઈ. આ 9 દાંડીનો અર્થ છે નવધા ભક્તિ. આ 9 દાંડી એટલે નવધા ભક્તિ. અને જ્યાં ઠાકોરજીને પધરાવવામાં આવે અને ઝુલાવવામાં આવે ને, જ્યાં પધરાવીને, એ ચરણ ચોકી કહેવાય. પલ્લાની ચરણ ચોકી કહેવાય. અને ચરણ ચોકી એટલે શું? તો કે અમારા બેઠેલા દરેક વૈષ્ણવોનું હૃદય કમલ. ઠાકોરજી જાગે ક્યાં? યશોદાજીની ગોદમાં ઠાકોરજી જાગે અને પછી ખેલે ક્યાં? વૈષ્ણવોના હૃદયમાં, વૈષ્ણવોના મનમાં. એટલે આપણે ત્યાં સર્વપ્રથમ પલનાની સેવા છે. અને આમ જો તમે શ્રીમદ ભાગવતજી વાંચો તો એમાં પણ વર્ણન આવે છે કે સર્વપ્રથમ ભગવાન ક્યાં પધાર્યા? તો કે સર્વપ્રથમ ભગવાન વસુદેવજીના મનમાં પધાર્યા. સર્વપ્રથમ મનમાં પધાર્યા અને મન દ્વારા વસુદેવજીએ દેવકીજીની અંદર ભગવાનને પધરાવ્યા. તો સર્વપ્રથમ આ સેવા છે. એટલે આપણે ત્યાં ઠાકોરજી મનમાં પધારે, ભગવાનનું મનમાં પધારવું, એ જ ભગવાન માટેનો પ્રેમ કહેવાય. એનું જ નામ ભાવ કહેવાય. અને જ્યારે ભગવાન મનમાં પધારે ને, એ ધીરે ધીરે મોટા થતા જાય. હવે નાનું બાળક છે, આપણે પલના ઝુલાવ્યા, આપણને કોઈ ઝુલાવે સારા લાગીએ? એ તો નાના બાળકને જ ઝુલાવવાના હોય. તો એ નાનું બાળક છે. ભગવાન કેવા થઈને? સાવ નાના થઈને આવ્યા અને આપણે પલના ઝુલાવીએ મનમાં.
હવે થાય છે શું? અમને એક વૈષ્ણવે પ્રશ્ન કર્યો હતો, મને કે જે પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી તો અવડા છે ને 56 ભોગ અરોગે. હે 56 ભોગ ઠાકોરજી કેવડા? સાવ નનકડા, અને 56 ભોગ અરોગે. અને આમ જોવા જાવ તો પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી જાગે ત્યારથી લઈ અને પોઢે કેટલા ભોગ આવે? મંગલ ભોગ ને શૃંગાર ભોગ ને રાજ ભોગ ને ઉત્થાપન ભોગ, આખો દિવસ ભોગ આવે. કે આટલી બધી ભૂખ લાગે? પણ એવું નથી. પુષ્ટિ માર્ગમાં અમારા ઠાકોરજી જે અરોગે છે ને, એ તો અમારા વૈષ્ણવ માટે અરોગે છે, તમારા માટે અરોગે, આપણા માટે અરોગે. કેમ? તો કે ઠાકોરજીને જેમ જેમ તમે ભોગ ધરતા જાઓ ને, જેમ જેમ એ અરોગતા જાય, જેમ જેમ બાળકને પોષણ મળતું જાય, એમ બાળક મોટું થતું જાય. એવી જ રીતે જેમ તમે તમારા ઠાકોરજીને ઘરમાં બિરાજતા તમારા પ્રભુને તમે ભોગ ધરતા જાઓ, એમ એ હૃદયમાં બિરાજેલા જે છે ને એ મોટા થશે. અને જેમ જેમ મોટા થતા જશે ને, એક દિવસ એવો આવશે કે હૃદયમાં નહીં સમાય અને હૃદયમાંથી બહાર પ્રગટ થઈ અને તમને લીલાનો અનુભવ કરાવી દેવાના. એના માટે આખા વર્ષની સેવા છે. વૈષ્ણવો અમારે કહે કે આ સેવા હું રોજ સેવા, હે રોજ સેવા? અરે રોજનું પોષણ છે આ, રોજ કરવાનું છે. રોજ આપણે ઠાકોરજીને જગાડવાથી લઈ અને પોઢાડવા સુધીની સેવા કરવાની છે. એનાથી શું થશે? એનાથી આપણા હૃદયમાં બિરાજેલા પ્રભુ જે છે ને એને પોષણ મળતું જશે. અને એ જ હૃદયમાં પધારેલા પ્રભુ જે છે ને ભાવ સ્વરૂપ છે. અને જોવો એ કેવું બન્યું, એક દિવસમાં બની ગયું. અમારા શ્રી ગુસાઈજીના વૈષ્ણવનો પ્રસંગ આવે, સાસુ વહુનો. શ્રી ગુસાઈજી પાસે લઈ આવ્યા, બહુ આવ્યા નવા, તો એને બ્રહ્મ સંબંધ કરાવ્યું. અને પછી શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે જે અબ કહા કર્તવ્ય, હવે શું કરીએ અમે? તો શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે ઘર જાય ભગવત સેવા કરો, ઘરે જાઓ ને ભગવત સેવા કરો, ઠાકોરજીને પુષ્ટાવો, પુષ્ટાવીને સેવા કરો. રમતા ઠાકોરજી નહીં, રમતા ઠાકોરજી નહીં, અને અમારા જોયેલા ઠાકોરજી પણ નહીં. આમ એમ કે દ્રષ્ટિના ઠાકોરજી, આમ દ્રષ્ટિ પાડી દીધો એટલે બસ પુષ્ટ થઈ ગયા, એવા નહીં. ઘણા એમ કે આમ હાથ અડાડી દે, બસ આમ હાથ અડાડી દો. અમને આવે વૈષ્ણવ અમારી પાસે, જે હાથ અડાડી દો ઠાકોરજીને એટલે પુષ્ટ થઈ ગયા. મેં તો માઇક ને હાથ અડાડ્યો તો કઈ કોઈ સેવા કરે આની? હે એમ થાય? કઈ એમ ન થાય. લગ્ન કર્યા પછી ભેગા રહીએ તો પ્રેમ થાય. એમ બ્રહ્મ સંબંધે લગ્ન છે આપણું ભગવાન સાથે, અને પછી ઠાકોરજીને ઘરે પધરાવવાના છે. જેમ મોબાઈલ હોય ને, મોબાઈલનો ઉપયોગ, સાચો ઉપયોગ શું છે? મૂળ ઉપયોગ તો એ છે આપણે એકબીજા સાથે વાત કરી શકીએ, કનેક્ટ થઈ શકીએ ને, એ છે એનો ઉપયોગ. પણ હવે મોબાઈલમાં બીજા ફીચર્સ હોય ને, કે ફોટા પાડી શકો, ગીત સાંભળી શકો, એ બધું હોય કે ન હોય? પણ માની લો સિમ કાર્ડ ન હોય તો ફોન થાય ક્યાંય? તમે વાત કરી શકો કોઈ સાથે? સિમ કાર્ડ ન હોય તો ન થાય. તો તમારે વાત કરવા માટે સિમ કાર્ડની જરૂર છે, અને મોબાઈલમાં વાત કરવું એ મુખ્ય છે. તો મોબાઈલમાં વાત કરવું મુખ્ય છે, ફોટા પાડવા મુખ્ય નથી. ફોટા પાડવા દારિયા, હે કેમેરા છે. એવી જ રીતે આપણું જીવન જે છે ને, આપણા જીવનમાં, વૈષ્ણવી જીવનમાં, વૈષ્ણવો માટે ભગવત સેવા જે છે ને, આપણા ઘરમાં ઠાકોરજીને પધરાવીએ અને ભગવત સેવા કરીએ ને, એ જ આપણા જીવનનું મુખ્ય લક્ષ્ય છે. બીજું બધું તો એની સાથે છે, બીજું બધું એની સાથે રહેલું છે. તો ઓલા વૈષ્ણવે આવીને વિનંતી કરી કે જે આ નવા વહુ છે, આને કઈ ખબર ન પડે, આ હું સેવાને જાણે. તો શ્રી ગુસાઈજી એમ ન કીધું કે ના ના આટલી અપરસ શીખાડો ને આટલું આ શીખાડો. ઘણા વૈષ્ણવ એમ પણ બિચારા મૂંઝાતા હોય કે આટલી અપરસ છે પુષ્ટિ માર્ગમાં, આટલા નિયમો છે પુષ્ટિ માર્ગમાં, આ બધાને ફોલો ન કરી શકીએ, આ બધાનું પાલન ન કરી શકીએ, એટલે એના કરતા સેવાથી ભાઈ અપરાધ પડે, સેવા કરતા અપરાધ પડે, એ પાપ પડે. એના કરતા આપણે દૂર રહે. પણ એ દૂર રહેવાથી જે પાપ પડે છે
હે એનું આપણે નિરાકરણ કેમ કરશું? એટલે ઓલા વૈષ્ણવને શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે તમે ચિંતા ન કરો. સાસુને કીધું તમે ઘરે જાઓ, લઈ જાઓ અને ઠાકોરજીની સેવામાં અપરસ કરાવો. સેવા એને ઠાકોરજી શીખવાડી દેશે. ઓલા તો ગયા અને એક દિવસ સાસુને બહાર જવાનું થયું એટલે એણે વહુને કીધું કે તમે સેવા કરજો ઠાકોરજીની. એટલે ઓલા વહુએ પૂછ્યું, પ્રશ્ન કર્યો કે જે સેવા તો કરીએ પણ સેવા કરી કેવાય કોને? એની માને પૂછ્યું સાસુને. એટલે સાસુએ કીધું કે તું ઠાકોરજીના શ્રૃંગાર કર ને પછી આમ અરીસો દેખાડજે. ઠાકોરજી હસતા હોય તો માની લેજે સેવા થઈ ગઈ. હે અમારા શ્રી ગુસાઈજી એના વૈષ્ણવને પૂછ્યું કે તમારે શું જોઈએ માગો, આજે શું જોઈએ માગો, જે જોઈએ એ આપીએ. તોલા વૈષ્ણવે કીધું કે ચતુર બિહારી મેરો યહી મનોરથ, વે જેમે મેં બ્યાલ ડુલાઉ. એક વૈષ્ણવ શું માગે એના ગુરુ પાસે એ સમજાવ્યું કે ચતુર બિહારી મેરો યહી મનોરથ, વે જેમે એટલે મારા ઠાકોરજી અરોગતા હોય. શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મારા ઠાકોરજી અરોગતા હોય અને હું એને પંખો કરું ને બસ મારે તો ઈ જોઈ, એનું દુઃખ દૂર કરવું. મર્યાદા માર્ગ ને પુષ્ટિ માર્ગમાં આ જ ફરક છે. અહીંયા સેવા થાય એ સેવા શું છે? પુષ્ટિ માર્ગમાં ભગવાનના દુઃખોને દૂર કરવાની વાત છે. મર્યાદા માર્ગમાં ઠાકોરજીને જગાડે ને, જગાડતા જગાડતા કે જાગો પ્રભુ જાગો. ઠાકોરજી પૂછે હું કામ જાગું ભાઈ? તો કે નહીં જાગો તો અમારું શું થાય? જાગો તમે, તમારે અમારા માટે જાગવું પડશે. પણ પુષ્ટિ માર્ગમાં જ્યારે જાગાડીએ છીએ ને ઠાકોરજીને ત્યારે એમ નથી કહેતા કે પ્રભુ અમારું શું થશે, ત્યારે એમ કહે કે પ્રભુ જાગો આપ. પ્રભુ કે હું કામ હું જાગું? તો કે તમને ભૂખ લાગી હશે, કલેવો તૈયાર છે, જાગી જાઓ. આ પુષ્ટિ માર્ગની મહાનતા છે. તો ઓલા વૈષ્ણવે ઠાકોરજીના શ્રૃંગાર કર્યા અને અરીસો દેખાડ્યો. જેવો અરીસો દેખાડ્યો ને ઠાકોરજી તો મૌન, એકદમ ગંભીર ના ગંભીર, કાંઈ બોલે નહીં. એટલે એને ચિંતા થઈ કે માએ તો એમ કીધું તું કે ઠાકોરજીના શ્રૃંગાર કરો ને હસતા હોય ને તો સેવા, આ સેવા તો ન થઈ. એટલે વરી શ્રૃંગાર કાઢીને પાછા કર્યા. વરી કાચ દેખાડ્યો અરીસો, વરી એવા ને એવા. એક વાર, બે વાર, 6 વાર થયું. 6ઠી વાર ભગવાન હારી ગયા. આ જો ભગવાન હારી ગયા એનો જ ઉત્સવ, એટલે આ ફાગણનો ઉત્સવ છે. ભગવાન હારી ગયા અને એકદમ હસવા માંડ્યા ઠાકોરજી. એટલે વહુએ ઠપકો આપ્યો પ્રભુને કે જે હવે જો આ લફડા કર્યા તો મારા પિયરે વહી જાઈશ. ઠાકોરજી કે તું તારા પિયરે જઈશ તો તારી પાછળ પાછળ હું ન્યાય આવવાનો છું, તને છોડવાનો નથી. આ અમારા પ્રભુનો સ્વભાવ છે. જે એને એકવાર પકડી લે ને એને ભગવાન છોડતા જ નથી, અને જે છોડાવવા ચાહે ને એને તો ભગવાન ક્યારેય પણ મૂકતા નથી. એને તો બરાબરના જકડીને રાખે છે. જેમ તરણા વ્રતનું થયું ને, ભગવાનને ઉપર લઈ ગયો ને એને એમ થયું કે હું ભગવાનને પરિશ્રમ આપું, અને ભગવાન ભારી થવા વજનદાર થઈ ગયા. એવા વજનવાળા થઈ ગયા ને એટલે ઓલો તરણાવ્રત તો ગભરાઈ ગયો. એટલે એને છોડવાની કોશિશ કરી ભગવાનને કે જેમ બને એમ છૂટી જાય મારા હાથમાંથી ભગવાન. પણ ભગવાન કે જેણે મને પકડવાની કોશિશ કરી એનો હાથ હું ક્યારેય છોડતો નથી.